मैया लाल की श्री प्राणनाथ प्यारे की श्री निजानंद સ્વામી કી તો આવો સુંદિત સાતજી એક ચોપાઈ સાથે હું મારા વક્તવ્યને શરૂ કરીશ. પ્રથમ લાગુ દો ચરણ કો ધનિયે ન છોડાયો છીન લાખ તલે લાલેડિયા मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन इन पाव तले पड़ी रहूं धनी नजर को लो बातुन पलक नवारो निरखो नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन. સુંદર સાથી આપ સૌના સમક્ષ ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્વામી અનંત શ્રી વિભૂષિત જગતગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, સમસ્ત સંતગણ અને આપ સૌ સુંદર સાધના ચરણોમાં મારા પ્રેમ પ્રણામ. આપ સૌ આજે જેના નિમિત્તે અહીંયા ભેગા થઈએ છે ભક્તરાજ શ્રી સોમાદાદા, તેમના વિશે તેમના સાચા જીવનને સમજીએ અને જાણીએ એટલો આ મારા વક્તવ્યનો એક નાનો પ્રયાસ છે. તો પૂજ્ય ભક્તરાજ શ્રી સોમાદાદા સાચે જ સાબરકાંઠા જિલ્લાના સંત શિરોમણી એક પ્રણામી સાંસારિક સંત હતા. તેમનો જન્મ 1917માં અમોદરાના નદીતળ ગામના છે, જૂનું ગામમાં. તેમના પિતા અવિચરદાસજી અને માતા દીવાબા, તેઓના તે પ્રથમ પુત્ર હતા. તેમના 3 નાના ભાઈ હતી બીજી. તો એક જોરદાર વાત એ છે કે જ્યારે તેમનો જન્મ થયેલ ત્યારે પ્લેગ નામનો રોગ વ્યાપત હતો, જેથી સમસ્ત ગ્રામ્યજનને 5 વર્ષ સુધી ગામમાંથી નીકળી બહાર ઝોપડીમાં જીવન વિતાવેલું. એના પછી સમય વીતે છે અને લગભગ 1923ની આસપાસ આ હાલ આપણે જે જોઈ રહ્યા છીએ અમોદરા ગામમાં નું નિર્માણ થાય છે. સૌ નદી તળના ગામથી એ નયા ગામમાં વસવાટ કરવા આવે છે. તો પૂજ્ય ભક્તરાજ શ્રી સોમાદાસ, જેવું પહેલા 2 વક્તવ્યો જણાવ્યું, બચપનથી નાનપણથી તેમનામાં ભક્તિના સંસ્કાર હતા, એકદમ સૌમ્ય સ્વભાવના હતા. એ તો લગભગ 7 વર્ષની ઉંમરને મથુરદાસ નામના ગુરુજીએ તેમને કંઠી પહેરાવીને આ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તેમને દીક્ષિત કરેલ. એ સંત જિલ્લો વડોદરા, તાલુકા પાદરાના અને ગામ દરાપુર, લગભગ દરાપુર ગામના વતની હતા. પછી ભક્તરાજ શ્રી સોમાદાદા તો આપ સૌ જાણો છો કે કેટલા ભક્તિમય હતા, એનું પણ જણાવવાનું, એનો શબ્દોથી પણ હું જણાવ કરી નહીં શકતો, એટલા એ ભક્તિમાં લીન હતા. તો હવે લગભગ 8 વર્ષની જ ઉંમરે તેમના નાનપણમાં પહેલા તો બાળ વિવાહ નક્કી કરી દેવામાં હતા. એટલે 8 વર્ષની ઉંમરે તેમના વિવાહ બાવસરમાં ખેમીબા જોડે નક્કી થાય. પણ તેઓ ગૃહસ્થી જીવનમાં 1937થી આવ્યા, ત્યારે તેઓ ખેમીબા અહીંયા આવે ગૃહસ્થી જીવનમાં પ્રવેશ કર્યો. લાંબા સમય સુધી સંતાન પ્રાપ્તિ ન થતા તેમને એક રાજી મહારાજ સાથે અરજી કરી અને તેમને એક સંતાન પણ પ્રાપ્ત થયેલું. પણ સમય સંજોગના કારણે તે સંતાન બહુ લાંબુ જીવન લઈને આવ્યું નહોતું. ટૂંક જ સમયના તેમના પરમધામ જવાનું થયું. એટલે એ પછી નિસંતાન જીવન આનંદમય જીવવા માટે ભક્તરાજ શ્રી સોમાદાદાએ પોતાની પોતી નિકોડાથી શારદાબાને લાવેલા, પોતાની ભાનીને અહીંયા માસાને માસી સાથે દેખરેખ કરવા અને તેઓને ભક્તિ ધર્મ ઓર વિકસિત કરવા તેઓ શારદાબાને અહીંયા લાવેલા. સમય વ્યતીત થયો, શારદાબા પણ પોતાની ગૃહસ્થ જીવન માટે તેમના વિવાહ કરાયા. તેમના જ્યાં વિવાહ થયેલા ખવાત ગામે વિવાહ થયેલા કાંતિભાઈ જોડે. તો એઓ પ્રણામી નહોતા, પ્રણામી નહોતા તોય તેમના પૂરા કુટુંબને પ્રણામી ધર્મમાં દીક્ષિત કર્યો. એ પણ આ સોમાદાદાના શારદાબા તરફ આપેલ ધર્મના સંસ્કારો જ બતાવે છે કે પ્રણામી હોવા છતાં પણ તેમને પ્રણામી બનાવ્યા. એ એક વાત છે. પછી દાદા આપણે બધા સુંદર સાથની જાગણી કરવા ખૂબ જ મહેનત અને ચિંતા કરતા હતા. તો એક સમયનો એક આ અનોખો પ્રસંગ છે. હા, અવાજ આવે છે, માનો કે
આકાશવાણી જેવું તો નહીં, પણ આમ સ્વપ્નમાં એક અવાજ આવે છે કે સુંદર સાતની જાગણી કરવું એટલું સહેલું નથી, પણ જોએ તોય તમે પ્રયાસ કરો તો જાગણી અવશ્ય કરી શકશો અને સફળ અવશ્ય રહેશો. તે પછી આ વાતનું તેમના જીવન પર ખૂબ ગહેરો પ્રભાવ પડ્યો. એ પછી તેઓ રાજ્યની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમથી પોતાના મંદિરમાં, ગૃહ મંદિરમાં ભજતા તેઓને. એ સમયે તેમના સાથે અનેકો સુંદર સાથ પણ જોડાયેલો. નિકોડા ગામના, સાકરોડિયા ગામના, પુરાલ ગામના, બાવસર ગામના અનેકો સુંદર સાથ હતા. અને આમોદરાના તો હતા જ, પણ અનેકો બીજા ગામના પણ સુંદર સાથ જોડાયેલા. આ પછી જેમ જેમ સમય વીતે છે તેઓ આપણે સૌ સુંદર સાથને ધર્મમાં ઓર ભાર વિભોર કરવા અને હજુ વિકસિત કરવા ભાદરવા વદ 14ના દિવસે પ્રથમ પ્રાગટ્ય મહોત્સવના નિમિત્તે પ્રથમ સમયની શરૂઆત કરે છે. એટલે ભાદરવા વદ 14 પ્રથમ પ્રાગટ્ય મહોત્સવ કરીને એ સમયનું શરૂઆત થાય છે. તે સમયે તેઓના ત્યાં શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ નહોતું. એટલે તેઓ ખાલી ભજન, કીર્તન અને ચર્ચા દ્વારા આ પ્રસંગને ખૂબ જ ઉત્સે છે. સૌ સુંદર સાથમાં ઘણો ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ છાઈ જાય છે. તે પછી વાત કરીએ જે આ દિવસ સુધી આ ગામ ઉજવે છે, જે ફાગણ સુદ એકમનો સમય. આ પહેલો હતો એ ભાદરવા વદ 14નો. હવે એક બીજો પ્રસંગ એવો થાય છે કે પહેલાં સોમાદાદા ખેતીવાડી કરતા હતા. ગામમાં અભ્યાસનો ઓછો પ્રવાહ હોવાના કારણે તેઓ લગભગ 15 વર્ષની ઉંમરે, એક પ્રસંગ એ મારે કહેવાનું રહી ગયો, 15 વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ ગયેલા નોકરી કરવા અને પરત એક જ વર્ષમાં પાછા આવેલ. તેઓ પછી તેમને નક્કી કર્યું કે હું ખેતીવાડી જ કરી. અને જેમ પહેલા વક્તવ્યમાં કીધું હતું એમ જ ભાગીદારીમાં તેમને કરિયાણાની દુકાન પણ શરૂ કરેલ. અને આ કરિયાણાની દુકાને તેમને એકદમ ઉપયુક્ત, એકદમ સંયુક્ત સમય આવ્યો ધર્મમાં આગળ વધવા. કારણ કે કરિયાણાની દુકાન પર એકાંતમાં તેઓ પલ પલ શ્રી રાજજી મહારાજને યાદ કરતા, નિજનામ મંત્રનો જાપ કરતા. તેથી તેઓ ધર્મ આગળ વધવાનો એ ખૂબ જ સમય મળી રહે. ખરેખર આવો સમય તો સાચે શ્રી રાજજી મહારાજ બ્રહ્મ આત્માઓને જ આવે છે. એટલે ધન્ય ધન્ય છે કે આવા ભક્તરાજ શ્રી સોમદા આપણા આ ધરાતલ પર આવ્યા અને આ ધરાતલને પાવન અને પવિત્ર બનાવી દીધું. તો આવો ફરી ફાગણ સુદ એકમના સમયની વાત કરીએ તો એક પ્રસંગ એવો છે કે જેમ કહ્યું સોમાદાદા ખેતીવાડી કરતા હતા. તેમના ખેતરમાં જે ખેતર હતા તે ભાગીદારીમાં હતા આપણા ગ્રામ્ય સુંદર સાથ સાથે. તો ખીજડાવાળા કહેવાતા તે ખેતર. ત્યાં એક વર્ષની વાત છે ત્યારે પાક ખૂબ સરસ ઉત્પાદન હતું. એમ પાક ખૂબ સરસ હતો અને ભેરાટ ના થાય તો ગ્રામ્યજનોએ એવું કહેલું કે ભેરાટ ના થાય તો આપણા પણ ખૂબ સારું ઉત્પાદન છે, ખૂબ સારી એવી આવક થશે. તેથી આપણે સૌ ગામમાં એક સમયનું ઉજવણ કરીશું. તો ભક્તરાજ શ્રી સોમાદાદાએ આ અરજ સુની સુંદર સાથની અને તેઓ વિચાર કર્યો અને બસ એવું જ થાય છે. એ ગાયનો ભેરાટ ના થતા, એ ત્રાસમાંથી મુક્ત થતા, એ સમયે એ વર્ષે ઉત્પાદન સારું થતા સારી એવી આવક થાય છે. અને ફાગણ સુદ એકમનો સમયો ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે જે આજ સુધી ચાલે છે. જેમ ભાદરવા વદ 14ના ત્યાં પ્રથમ પ્રાગટ્ય મહોત્સવમાં જેમ યાદ હોય તો સ્વરૂપ સાહેબ ન હતું દાદા પાસે. તો તેમને એક વખત 1961માં તેઓ પન્ના ગયેલા. ત્યારે તેમના મનમાં સ્વરૂપ સાહેબ લાવવાની ઈચ્છા થઈ, પણ સમય સંજોગ વશે અને શ્રી રાજજી મહારાજની જેવી ઈચ્છા હોય તેના આગળ આપણે કશું કરી શકતા નથી. એ સમયે તેઓ સ્વરૂપ સાહેબની પધરામણી કરી શકતા નથી. તેમની આ ઈચ્છા 1961 નહીં પણ 1968માં પૂર્ણ થાય છે. ત્યારે તેઓ લાવે છે, સ્વરૂપ સાહેબની પધરામણી કરે છે તેમના ઘર. અને આ પુણ્ય દિવસ પણ ફાગણ સુદ એકમ જ છે. એટલે ફાગણ સુદ એકમના દિવસે જ સ્વરૂપ સાહેબ પર આવ્યું અને આપણે આ બીજો સમય ખૂબ સારી આવક થતા સમયની શરૂઆત પણ કરી. એટલે આ બંને તિથિ એક જ છે, પુણ્યતિથિએ જ આ લાવેલું. તો હવે જેમ જેમ સમય વ્યતીત થાય છે હવે બહુ મોટો ગાળો છે. એના ઘણા એવા પ્રસંગ જે હું આ મંદિરનું નિર્માણનો પ્રસંગ લઈને પછી આગળ તમને જણાવવા માંગુ છું. ટૂંકમાં સમયનો અભાવ હોવા કારણે થોડો ટૂંકમાં જણાવવા મળશે અહીંયા. તો હવે જે 1996માં આપણા મંદિરનું નિર્માણ થાય છે. તો એ મંદિરનું નિર્માણના પાછળનું હેતુ ભક્તરાજ શ્રી સોમાદાદાને એવું હતું કે આગળની પેઢી ધર્મમાં દીક્ષિત થાય, ધર્મના સંસ્કારો તેમનામાં આવે, તે માટે આ મંદિરનું નિર્માણ થાય છે. અને એ નિર્માણ પર
આપ સૌ વિચારી શકો છો કેટલું આનંદમય અને ખુશાલ વાતાવરણ હશે એ સમયનું. તો એમ રીતે આજે આપણે ભાદરવા વદ 14 ફાગણ સુદ એકમ અને દાદાની પુણ્યતિથિ એટલે આજનો દિવસ, એ 3 સમયે આજ સુધી આપણે ઉજવીએ છીએ, ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. તો આવો હવે ખરેખર જે મૂળ પ્રસંગો છે દાદાના, જે તેમની શ્રી રાજજી પ્રત્યેની શ્રદ્ધા, પ્રેમ, અનન્યતા એ દર્શાવે છે, એમને આપણે જોઈએ, જાણીએ અને તારીને ખરેખર એને રહેણીમાં લાવીએ, કરણીમાં લાવીએ ખાલી. તો આ પહેલો પ્રસંગ એવો છે જે તેમની શ્રી રાજજી પ્રત્યેની શ્રદ્ધાને બતાવે છે. તો હવે એક સમયે તેમના ખેતરમાં બોર કરવાનું હોય છે. તો બોર કરવા તેઓ ગટોડાથી બ્રાહ્મણને લાવે છે, પૂછે છે કઈ ઉપયુક્ત જગ્યા છે આ બોર કરવા માટે. બ્રાહ્મણ કહે છે પૂર્વ દિશા સૌથી ઉત્તમ છે. અને તેઓ કહે છે પણ ત્યાં તેમના ભાઈ એટલે ભક્તરાજ શ્રી સોમાદાદાના ભાઈ પસા દાદાની ગાત લખેલી છે. એટલે એવું કહીને બ્રાહ્મણ જતા રહે છે. હવે ભક્તરાજ શ્રી સોમાદાદી આવા કહેવાથી ભલે ડગે નહીં, એમને કહ્યું કોઈ વાંધો નહીં. શ્રી રાજજી મહારાજ કે ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ બનાવી રાખ્યો અને બોરનું નિર્માણ કર્યું. અને બોરના નિર્માણ કરવા પછી પૂર્વ દિશામાં કર્યું, પણ પસા દાદાને કોઈ ગાત આવતી નથી. એટલે એ આપણને સમજાય છે કે શ્રી રાજજી પ્રત્યેની શ્રદ્ધા હોય તો કશું આપણનું કોઈ ખરાબ કરી શકતું નથી. તમારા હજારો કરોડો શત્રુઓ હોય પણ શ્રી રાજજી મહારાજનો હાથ તમારા સર પર હોય તો કોઈ તમારો બાલ પણ બાકો કરી શકતો નથી. એટલે આ છે પહેલો શ્રી રાજજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધાનો પ્રસંગ. હવે દાદા જે છે એ બહુ અનંત્યના પૂજારી હતા અને બહુ આમ સિદ્ધાંત વાળા હતા. એનો એક છોટો પ્રસંગ છે, નાનો પ્રસંગ જે હું તમને તમારા સમક્ષ રજૂ કરું. તો નવ ઘર નિર્માણ કરવાનું હતું તેમનું અહીંયા ગામમાં. તો તેઓ તે માટે વલસાડ ગયેલા સાગના લાકડા લેવા. હવે દાદા જે છે એ નાય ધોઈ નિત્યપાઠ સેવા પૂજા કર્યા વગર અન્ન ગ્રહણ કરતા નહોતા. તો એ સમયે આ પ્રવાસમાં સાગના લાકડા શોધવા 4 દિવસ સુધી તેમને સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થતો નથી. તો તેઓ એક અન્નનો દાણો પણ ગ્રહણ કરતા નથી. એટલે આ તેમના સિદ્ધાંત, અને સિદ્ધાંત પર બની રહેવું, ટકી રહેવું, ગમે તેવી પરિસ્થિતિ આવે ની પરીક્ષા અવશ્ય જ કરે છે. એટલે આ પરીક્ષા પર સફળ થવું એ અત્યંત જરૂરી છે. એ આ સોમા દાદાના આ ઉદાહરણથી આપણને સમજાય છે. 4 દિવસ સુધી નાવાનો અવસર ન મળતા તેના પછી જ એક સુંદર સાધના ઘરે એમને નાવા મળે છે અને નાઈ ધોઈને સેવા પૂજા નિત્યપાઠ કર્યા પછી જ તેઓ અન્નનો દાનો ગ્રહણ કરે છે. એટલે આ બીજો પ્રસંગ હતો જે તેમની સિદ્ધાંત શ્રી રાજજી મહારાજ પ્રત્યે તેઓ કેટલા નીતિવાળા હતા તે સમજાવે છે. હવે શ્રી રાજજી મહારાજ પ્રત્યેનો પ્રેમ અને એમની અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિના તો ઘણા બધા પ્રસંગ છે, પણ 2-3 પ્રસંગ ટૂંકમાં કહીશ. તો એક પ્રસંગ, નાનો એવો પ્રસંગ એ છે કે 108 ભોગ અર્પણ કરવા શ્રી રાજજી મહારાજને. હું બહુ વિગતોમાં નહીં જાઉં, પણ જે પ્રસંગ નાનો એવો છે કે 108 ભોગ અર્પણ કરવા શ્રી રાજજી મહારાજને. પછી નિષ્ઠાપૂર્ણ દૈનિક રીતે દિવસ સાંજ સેવા પૂજા કરવી. અને સૌ સુંદર સાથ પણ આ સેવા પૂજામાં ખૂબ જ જોડાતા. એટલે તેમનું આ જાગણીનું આપણે કહીએ પ્રયાસ તો એક પ્રકારથી સફળ પણ રહ્યું છે. સુંદર સાથ ઘણો એવો જાગૃત થાય અને તેમની સેવા પૂજા જે પ્રેમ હતો એને પ્રેમને રસપાન કરી શકતા તે શ્રી રાજજી મહારાજ પ્રત્યેનો અપાર પ્રેમને તેઓ દિવસ સાંજ જઈને બેઠતા, ચર્ચામાં ચરણામૃત પ્રસાદ લેતા અને પછી તેઓ સૌ પોતપોતાના કામે જતા. એક એ પ્રસંગ છે. અને બીજું ઘણા બધા પ્રસંગ છે પ્રેમ લક્ષણા ભક્તિના, પણ બધા વર્ણવા એવું અત્યારે શક્ય નથી. હવે એક છેલ્લો પ્રસંગ જે દાદા જે સમાજના કલ્યાણકારી હતા એના પણ ઘણા બધા પ્રસંગો છે જે આપણા બધાના ઉપર એમના ઘણા ઉપકારો છે. ખાસ કરીને આમોદરા ગામ ઉપર તો ઘણા ઉપકારો છે એમ કહીએ તો પણ ચાલે. પણ એક ઉપકાર ગણીએ તો શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજી મહારાજ હતા. તેમનું શ્વાસ એક વખત ડગમગાયેલું એટલે નરમ થઈ ગયેલું. તે વખતે દાદાના સાથે 5 જણા એટલે 5 દાદાઓ બાવસરના અને સોમા દાદો. એ દાદાનું નામ પણ હું જાણું છું તો અહીંયા વર્ણવી તો બાવસરના ગણેશ દાદો, અમીચંદ દાદો, 2 અમીચંદ દાદા
એટલે પુંજા દાદો, અમિતચંદ દાદો, ગણેશ દાદો અને જોઈતારામ દાદો અને સોમા દાદા પોતે બરોડા જઈને 108 દિવસ સુધી ગુપ્તમાં તપ કરે છે, જપ કરે છે, ધૂન કરે છે, ચર્ચા કરે છે, સ્વરૂપ સાહેબનું વાંચન કરે છે. આવું કરીને તેઓ ઓનું કર્મ ફળ પોતે ભોગવવા નતા માંગતા. તેવું ઓનું ફળ શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજી મહારાજના સ્વાસ્થ્ય તરફ મોડ્યું અને આથી શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજીનું સ્વાસ્થ્ય અને જીવન લંબાવવાનો એક પ્રયાસ હતો. આવો પ્રયાસ ખૂબ જ અઘરો છે. એમ 108 દિવસ સુધી તપ કરવું એ ખાલી સાંભળીને આપણે જોઈએ તો એવું લાગે કઈ રીતના કરવું, પણ દાદાએ આવા તો ઘણા એવા તપ કરેલા છે જ્યાં તે અન્ન પણ ગ્રહણ ન કરતા હતા, એવા તાતમ મંત્ર પણ કરેલા છે. એટલે બધા પ્રસંગો એવા તો ગણાય છે. પછી બીજો એક પ્રસંગ છે આપણા આમોદરા ગામ લગતો કે કાતરા અને જીવાત પડતી ખેતરમાં, તો તેનું નિવારણ કરવું. તે પણ સોમા દાદાના તપથી અને ગુરુજીઓના આશીર્વાદથી, શ્રી રાજજી મહારાજની આશીર્વાદ તો છે જ, પણ આપણું માધ્યમ છે, આ શરીર માધ્યમ છે સેવાનું. તો એ સેવા કરીએ તો જ આપણે કંઈક ને કંઈક મેળવી શકીએ શ્રી રાજજી મહારાજ પ્રત્યેથી. તો એ કાતરા અને જે જીવાતનો પ્રશ્ન હતો, જે દિવસ ભક્તરા શ્રી સોમા દાદા આગળ એ તકલીફ પરેશાની રજૂ કરવામાં આવે છે ગ્રામ્યજન દ્વારા, એ પછી આજ સુધી કાતરા અને જીવાત ખેતરમાં દેખાતી નથી. એટલે આ ભક્તરા શ્રી સોમા દાદાની કૃપા જ સમજીએ, જે આપણા ઉપર હજીએ છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપેથી. ભલે અત્યારે એ રહ્યા નથી, પણ એવું એમની કૃપા હાલ પણ આ ગામ પર બની રહે છે. તો હા, અને એક પ્રસંગ તો રહી ગયો, એ તો ખૂબ જ મજાનો પ્રસંગ છે, ધર્મદાસજી મહારાજ વાળું. તો સોમા દાદા અને પોના દાદા બંને એક સમયે ખેતરમાં ગયેલા. તો ત્યાં કામ કરીને સોમા દાદા ધ્યાનમાં બેહેલા અને તેમની ધ્યાનની અવસ્થામાં ધ્યાન થાય છે એવું ખ્યાલ આવે છે કે ધર્મદાસજી મહારાજ, બ્રહ્મલીન આચાર્ય 108 ધર્મદાસજી મહારાજ અમદાવાદ આવેલ છે. તો આ સ્વપ્ન આવતા તરત જ તેઓ ધ્યાનમાંથી જાગીને પોના દાદાને લઈને સોનાસન સુધી ચાલતા જાય છે અને સોનાસનથી અમદાવાદ જાય છે. અમદાવાદમાં દોલતખાના ત્યાં આગળ મંદિરમાં ધનદાસજી આવેલા, એ સાક્ષાત ત્યાં પધારેલા. તો ધનદાસજી મહારાજ સોમા દાદાઓને જોઈએ છે, કહે છે કે અલ્યા સોમા દાદા ભાઈ, તમે કઈ રીતના આવ્યા, તમને કને જાણ કરી? તેઓ કહે છે કે મને શ્રી રાજજી મહારાજે જાણ કરી, ધ્યાનમાં મને આવું મળી રહ્યું, આપણે કહીએ સિગ્નલ મળી રહ્યું કે હા ધનદાસજી મહારાજ આવ્યા છે અમદાવાદ, તમે તેમની ભેટ કર્યા વગર તમે તેમની ભેટ કરી આવો એમ. તો ધનદાસજી મહારાજ કહે ખરેખર સોમા દાદા તમે ખરેખર એક બ્રહ્મ આત્મા જ છો, કારણ કે આવું લક્ષણ બ્રહ્મ આત્મા સિવાય બીજા આવા ધ્યાનની અવસ્થામાં તમને ખ્યાલ થવું ને એ વાત ખરેખર હકીકત જ નીકળવી. એટલે ધનદાસજી મહારાજ અમદાવાદ આવેલા, ત્યાં રોકાયેલા ને ત્યાંથી તેમને મુંબઈ જવાનું હતું. એટલે ખરેખર આવા પૂજ્ય ભક્તરાજ શ્રી સોમાદાસ સંત શિરોમણી ને પાઈને અમોદરા ધન્ય થઈ ગયો. અને જેમને તેમની સાથે સમય વિતાવવા મળ્યો છે એ તો અતિ ધન્ય છે. એમ અમને તો તેઓ જોવા પણ નથી મળ્યા, પણ જેમને તેઓ લાવો મળ્યો છે તો ખૂબ જ દુર્લભ છે, એવું કહું તો પણ ઓછું છે. એમ ખૂબ જ દુર્લભ લાવો છે, જેને લીધો એ ખૂબ ધન્ય થઈ ગયો એવું કહેવાય. તો આટલું કહેતા તેમના અંતિમ શ્વાસ, અંતિમ અવસ્થા તરફના પ્રસંગે જઈશું. અને દાદાએ ખૂબ જ એવું નહીં કે ખાલી આમોદન આટલા ગામોની સુંદર સાધને જાગૃત કર્યો, દૂર ગામ ચોઈલા, લાલપુર, ઝંડા અને રાજકોટ સુધી પણ તેઓ ગયેલા ચર્ચની કરવા. એટલે એવા પણ તેમના ઘણા સુંદર સાથ છે જેમનું નામ તો હું નહીં જાણતો, પણ તેઓ અવશ્ય જાણતા હશે કે સોમા દાદાએ કેટલું તેમના ગામમાં ધર્મ પ્રત્યેની વિકસાવ્યું છે, લોકોને ધર્મના હજુ ભાવ વિભોર કર્યા છે અને ધર્મના દીક્ષિત કર્યા છે. એવું ઘણા ઉપકારો છે સોમા દાદાના અનેક સુંદર સાથો પર. તો હવે આપણે તેમના અંતિમ અવસ્થા તરફના પ્રસંગે ગઈએ. તો લગભગ 2002માં જૂન 26 તારીખે તેમનું અંતિમ શ્વાસ લે છે. પણ તે પહેલા તેમને બ્રેન હેમરેજ હોવાના કારણે તેમની જ્યારે સ્થિતિ અત્યંત નરમ હોય છે ત્યારે પૂજ્ય ગુરુજી શ્રી કૃષ્ણમણીજી મહારાજ આવે છે. તેમના દર્શને તેમને આશીર્વચન કરે છે, તેમને ભેટ કરે છે અને તેમની ભેટ પાછળ થોડા દિવસમાં જ સોમા દાદા પોતાની આત્માને પરમધામમાં વિલીન કરી દે છે. તો આવા પૂજ્ય સોમા દાદાને એક ખાસ ચોપાઈ છે તે દરેક પ્રસંગે કહેતા, એને યાદ કરીને હું મારી વાણીને અહીં વિરામ આપીશ.
તો આવો. માથે લેશે તેને કહું છું, બીજા ના કરશો દુઃખ, તમે તમારી માયામાં સહેજે લેજો સુખ, તમે તમારી માયામાં સહેજે લેજો સુખ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, તીનોપુરી ધામ કી જય, સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ કી જય. સમજ સુંદર સાથને મારા પ્રેમ પ્રણામ. પ્રણામ.